બાપાએ મોરત જોડાયું છે પછી તલવારે તો લાઈન મેલી છે રે મારો બાપો કેવો મોણસ છે મને સમજાતું નહીં એટલે ક્યાં જાય ખબર પડતી નહીં હારું પાડું મોરત કઢાય હારું પાડું મોરત ના પડતો હવે તલવાર બીજી આવી લેવાય તલવાર જોજે કાંટે ખાઈ ગયો તો કહે એવું કર્યું એવો મુહૂર્ત કઢાયો ને તારીખોએ કેટલી લોબી લીધી પણ એને કીધું કે બધા એમ પેલા તો મારા દોસ્તાર બે રહ્યા એને કહેતા હતા સાચી દારૂડિયા પણ નંબરની વાત કરતા હતા હા ભાઈ શાંતિ શું હોય મુહૂર્ત કઢાયું મુહૂર્ત કઢાયું કઈ નીકળ્યું ખાસે 10-15 દાડા નીકળી તે પેલા ભાઈબંધને કીધું તું યાર ભાઈબંધ હવે બધા એક નંબરના દારૂડિયા તું એ દારૂ પીરાયો શું કહેવાનું મારે કહેજે મારા એના પાન જવું જ પડશે પણ તું તો તોય હારો લ્યા અને રે રહ્યો ને આખો ઊંધો એ રે ઊંધો લે દારૂ પીવા કે પેલું પીવા પેલો ઓખલો પીવા ઓકલો એમાં ઓકલો થઈ ગયો ને એક ઓખલો હેડ એમાં માનતા નહીં તાણ જા હું એના પાહન જ જાઉં છું જે હાલ વાત ના કરતો પાછો નક્કર આવી જા તો મારી દુર્ઘટ છે તું એ નકો મારી હાલ તરવાલ મિલ દેજે ખબર ના પડે મારા પતિઓ ભાઈ જોઈ ગયો એ ખાતર ને પેલા ગઠ્ઠા પૈને તો મુરત જોવરાયું મારા ભાઈ દારૂ પીવાનો આખી જિંદગી દારૂમાં મજા છે એ પગ્યા લે દારૂ પીન ચો પડે રે તું ઘેર ખાવા જાય કે નહીં જાતો તું ખાલી એ ફગ્યા અરે બતા તાર ભાઈ બનાવે લ્યા બતા કર લે પરે જવું લે હું એક વાત કરતો ને પેલો કઠ્ઠો ભાઈ નહીં આપણે દોસ્તાર કાળો ને પેલા આપણા ભાઈબંધ નું મુરત જોવડાવ્યું છે એ ભાઈબંધ આપણે એક ભાઈબંધ નહીં તું જ પેલા કઠ્ઠો ભાઈ એ તો હો આટલો મારશે એનો મોરત જોવડાવ પણ મુરત જોવડાવ્યું હે ને તું ઘેર જાજે મને ઊંઘવા દઈ અરે ફકિયા ભાઈ મોનો કરી લ્યા ઓલે એનો રોજ મળશે રે આપણા ભેગોટ મળશે મૂકો આ મોનતો જ નહીં કે મને ઓના પાન આપવાનું જ નહીં આ ગમે પણ શું કરવા પેલો પેલા મુરત જોવડાવ્યું ભાઈબંધ નું એ હો કે જોવડાય આપણા મારે આપણે દારૂ પીવામાં તો પૈસા લેવા નહીં જવું પડે હું જઉં તાને ચોકન જાય હું ઘેર જાઉં મારી મમ્મી ખોટું લઈને બેઠી છે મારા ભાઈ મને તો ઊંઘવા દે ગયો ભાઈ ના તું ઘેર જા હવા ખાધું નહીં મોટો હોય ઊભો થઈ અને બાર બપોરે ઘેર જતો રહીએ તું ઘેર તું કોટો પરો લ્યા ઘેર જતો મારો મોને મારું રણી હું જઉં તાનો આવજો તાને આ ફક્યો ભાઈ માનતા જ નહીં ખબર જ પડતી નહીં હું કેવો પલંગ પર ઊંચો હું કે મજા આવી ઊંધો સીધો ગમે તેમ થાવ મજા અરે પોળો કારો સાચી વાત કહેતો કે ગઠ્ઠાનો મુરત જોવડાય મને જવા દઈ દેવાનું બે પોટલીને પૈસા આવે ને એ આવું અને જવા દઈએ મને બહાર જાઉં અને પેલો ઓકલો દારૂ માગુના બે પેક પીવો ને તો આખી મારે ગઠ્ઠા બની જોડી ને સુધરી જાય ઓછી તો હું થોડો વગી થઈને જાઉં પેલો પડી ગયો તો તે હું માટી થઈ ગયો
તો હવે જવા દે. પેલો કારો જઈને કે ના તો હારું મૂળ જ જોવડાય તો ભલે જોવડાય પણ પેલો આવી જા હવે હે શું બોલે લે આટલામાં કઠ્ઠાના ઘેર આવો. અરે કઠ્ઠાભાઈ, એટલે હું ખોળ હારે વળી જોવાય કઠ્ઠાભાઈ, આવી ગયો મારા ભાઈ તારું મુરત જોવડાયું પડે તે લઈ લે. હા તો લેબડાથી વાતો કરે યાર હે ના સુધરા રે ના સુધરા નક્કો આવી ગયો મોટી ભૂલ કરી કઈ એ શું ખોળા લે અરે ખોટો નથી, બોલતો નહીં તો. બોલતો તો માહે. બોલો તો શું લેબડો આ તો લેબડો હું નહીં હું તો આ રહ્યો એટલા આ રોટીઓ તો કરો ને. હવે મારા ભાઈ હવે શું કહેતો તો બોલજે તો કરો બેહવાનું કરે. આના પાછું સમજાવવો પડશે ને તો તો ઊંધું મને ઊંઘવા દઈ ગયો એટલે લુગડો ખરાબ થાય ને ઉભો ખરાબ જ છે રે. મોયા ખરાબ ખરાબ જ છે. વાકડો પીધો કે સીધો ઓકલો પીધો છે ને એમાં 4 વગરનો દારૂ આવે હતો. મારો તો રાધા હિન્દુસ્તાની દારૂ હોય ને આ મેરજ પર હાલે. કે મેં ગંતરપ નાખ્યો તો કે અલા ગંડરો વગરનો કોઈ આવતું નહીં કે ફળ ને ફ્રૂટ આવે કોઈ આવતું નહીં. ફૂલ ને ફ્રૂટ આટલો બધો ના પીતો હતો રે મારે વિવાહ લીધા હા મોટો દારૂ નહીં પીધો એ મને પીધો છે. બાબરજી મારે લગ્ન લીધા હતા આવું કરે ન કમ પડશે રે ઇજ્જત ના ભર હતા તો પેલો કારો વાત કરતો હતો કે તારો કોક મુરત જોવડાય. સાચી વાત હોય અરે કે તારો મુરત કરી જોવડાવા તું છે રે. તું અમાર ભેગો રખડ્યો બબડ્યો તો તારો મુરત ના જોવડાવાય. આપણે તેને ઓઢો મારવાનો. તે મા બાપાનું ના પાડતું પણ કે એવણ વાદે ના ચરાય આ બધા ભંટ ચો વળગાડ ચો ઊંઘી રહ્યા કો અરે એ તો મારું તો ઠેકોણ અલગ છે. જો પલંગ મળે ને તો કાપસી મારી જ દેવાની. ઓ તો તારો સી તારીખ ને રી બોલજી. હે સી તારીખ ને રી છે વિવાહ કરવાની. 18 તારીખ 18 તારીખ ને રી તો 36 તારીખ ના રાખે. 18 તારીખ રાખી ગોડા. હા ભાઈ આવી ગયો હું કીધો તો તારો ઓલો કહેવાનું ના નથી પાડી લેતો ને પણ દારૂ પીવા માટે પૈસા તો આલો હે દારૂ પીવા બોલું એટલે અમારે નવાઈ નું મોડું ચોરાય પી ગયો ને મને ઊંઘવા દેતો શું નહીં રે. અરે વિવાહ આમાં નહીં કરવા દે એવું લાગે છે મને દેખાઈ રહ્યું પહેલથી જ આગળ લે. અરે આવું ના થાય મારો બાપો આવશે ને તો અમે ઓખલો તારો કાઢી નાખીએ અને સીધો કાઢી નાખીએ ખબર પડે ને મોટા નહીં પીતા લે. શરીર પાસે બી હો તો હો કરવા મારા પાછળ પડ્યો. સારી પાછી તાણે એ શું કહેવાય અરે મોટો મામૂલી આદમી કશું વ્યસન નહીં કરતો એમ કહું છું. જમેલું પી ગયો હા અરે કરો તો આવ્યો મારા ભાઈ. તો પેલો હાથ હાફ તો નહીં પીધો એટલે તું છે ને મારો પાકો તો સ્ટાર છે ને. નહીં. આટલો છે ને ગદ્દાર ને. બધી વાતો સોરા ને ન્યાકરણ કરજે તો ભાઈબંધી રહી ને જોપા સુધી હેડ ને ઘેર સુધી અરે ના તું તો મને ખબર જ હતી કે જોપા સુધી ત્રાસ છે. શેરા સુધી ભાઈબંધી તૂટી રાખશે. મારી કાળું બેન સલામત જોડી રહે. તો સારું કર્યું હું તમારા વાદે ચર્યો નહીં દારૂ પીતો નહીં ને કે તમે તો અમારા ચડી જતો અને દારૂ પીવાની મજા આવે ગોળા. જો કાળું આના માટે હું નહીં કર્યું આપણે બેને. શું કરે તું અરે હે મન તો નહીં જોઈ. હા ભાઈ આ નીમો ને આ ઓખલો પીને આવે કે નીમો ને અરે બહુ સાચી વાત કરું ને દુઃખ લાગે લે તમને લે બેન. અરે તારા ભેગું મિલી લો 2000 હું તો ઘેર જેવું એને પીવા માટે પૈસા આલો કે પૈસા મોટ રમણ હું વાત કહું છું. ભાઈ લગ્ન ના તારા છે ને હા ચોખા ને દાળ ભાત ખાવા આવજો કીધું પણ સાદા આવજો યાર મારે તો તારો ચોખા ખાવાના છે મોહન તારે ખાવાના. હા ચમનભાઈ એની વાત કરો યાર આ જો તો ખરા જો કે મારો મિત્ર ચમનભાઈ મજામાં. આવું
કોણ છે અરે ચમનભાઈ નહીં દેખાતો તને જો ચમનભાઈ આરો મારો પાકો દોસ્તાર હતો. કાચો કોને કીધું પાકો જે જેવું નબળું બોલાર્યો ના ભાઈ ના ભાઈ આપણા ભેગું રહે કે હવે દારૂડિયાથી મને સંબંધ ગંડાભાઈ ઘણા પાપડ ખાઈ ગયો પણ તમે મારી વાત સાંભળો ચમનભાઈ, તમે સીધા માણસ છો, તમે દોઢું નહીં બોલતા, મને ખબર છે. જો કારુભાઈ આપણે તેવા દોસ્તાર હતા 3 જણા. હા મારું એઠું ખાઈ જતો એઠું ખાવાનું વાત છોડ. આ રહ્યો મુરત ડોરાય તો મને કીધું એ નહીં. ને ગુવારે ના ખવડાયો તેવો અને મૂળો જોરાયું હા? તો તમારું કહેવાનું થાય અરે કહેવા નહીં, જો છોકરી જોવા ગયો ને તે પાકું હગાઈ કરી તે મને કહેવાનું એમ થાય કે આરો છોકરી જોવા ગયો ને તે એકલો જોઈને આવ્યો, મારા માટે ના જોઈને આવે. અમે બે નહીં દેખાતા. માથું ચડાયું છે કલાકનો આવ્યો આ તો અહીંયા માથું મારું ચરાયું કઈનો ચરે છે. નબળું નહીં બોલતો. જો બધી વાત જવા દે. આવા દોસ્તા લે તમે દારૂ પીપીને આવવાનું મારે ઘેર વિવાહ લીધા છે આટલા દારૂ રેના લાગ્યા ને આ જણા ઘેર બી અવસર આવ્યો ને એટલે દારૂ રિયા પણ 2 દાડા તો બંધ રાખો લ્યા લાગ્યા. 2 દાડા મને વ્યસન થઈ ગયું. નકર ડાભડી કેવો મોટો ભાજી નાખો પાછો ચોક ખબર હતી આ બે ને ગમે જેમ સમજાવશો ને પણ આ બે વાત તો મગજમાં લે એમ લાગતું જ નહીં. આરે સમજેમ છે પણ હાર્યું ને હારીએ આ ઊંધું છે એવું થયું? ભાઈ જો મારે હારીએ વાકલું પીવે છે કે એટલે વાકું થઈ જાય ભાઈ વોકો આપ્યું પણ વોકો તા થયો જોયા એને તે દાડો હોય વંજી સર આવે છે ને ક્યારેમાં કોઈ હરિયા નહીં રખાયા ના ના હરિયા નહીં ને ખાય ચીપો ને ખાઈ પણ મારે વાત તમે ખબર છે તમને હે મને રે મોટો મોટો ઘેર જતો એને બોલવા દેજે એને એટલે વાત કરજે જો કારુભાઈ આપણે તૈયાર ટ્રેડર મેરામાં તમે મારી વાત તમને એ ખબર ને હલ્યા મને કશો નહીં થયો. જો કે વાત કરવા આયા ને પડી તો જાય છે નહીં ઉભો તો કરો મારો મિત્ર ને પૂછશે. હા ગઠાભાઈ બધો ખરાબ લુગડો ગઠાભાઈ મને કે ઓખલા બે જાય ભેગો થઈ નહીં પીધો અડધો અને સીધો પીધેલો એટલે પેલા લકડી ટાઈટ આવે ને એના રે આપણે તો અને ખોડી ચાલ્યા. ભાઈ વાત હું કરતો તો કેટલી જો રમણભાઈ હવે આવતા મોટામાં વાત કર્યું મારી. કલાકનો મેર પડતો નહીં વાતનો જો અમે 3 જણા રહે ને મેળામાં ગયા હતા ને મેળામાં એક ચંડીલાલ તે ગારો કે પહેરવા હું લઈ જાઉં મોટું ચડ્ડી મોલાયો હું પહેરું તારો કે ના મને આ લઈ દે. શું કહેતું તું હા રહ્યો કીધું તમે આ કારો ભાઈ પૂરા વર્યો પૂગો શું કહેતા ખબર કે પહેલો ગઠ્ઠો જ પહેરશે પછી મેં પહેરશે આવું તે જો તો તમે પહેરી તો ખુલ્લી થોત કે પણ એટલા માટે ચડ્ડી લઈ ગયા ને તો ખોલ લઈ ગયા પહેરવા પણ 10 ડાયરેક્ટ કાઢી તે ધોઈ ના લઈ જવી પડે. એટલે હું નાયો નહીં હોય 10 દાડા સુધી આયા છે તો 10 દાડા સુધી પહેરી રાખો કોઈ ના પે રાખે વાતો કેવી કરાર હોય 10 ડાળોની પહેરેલા છે ને એવી ને એવી ચડ્ડી ધોયા વગર મારા ઘેર લઈને આવી ગયા. કે તું ધોજે ને તું પહેરજે. અલે હું 3 દાડે કાઢી નાખી હતી મારા પપ્પાએ સાપડા પર નાખી દીધી હતી ભૂલી ગયો તો ઇમ્બો શેપરવાળી થઈ ગઈ શેપટવાળી થઈ ગઈ. દોઢું બોલો ને વાત પૂરી નહીં થવા દે આપણી બેની. કરજે પછી શું થયું પછી હું થાય તું વાત કાપી નાખે મારી આખી વાત. એટલે પછી આ ને ચડ્ડી મારા ઘેર આલી છે એટલે મારી મમ્મીને કીધું કે તું ચડ્ડી રી એ ધોઈ નાખજે. એ કે ના મોટો ચડ્ડી આજે નહીં ધોવું કાલે નહીં ધોવું. તે ચડ્ડી મારે ધોવી પડી. બોલો આવો તે તું એ ધોઈ તો મેલ નીકળે તો કોઈ આટલો બધો નીકળ્યો તો ને કારો ના ઘેર ચંડી ચડ્ડી દેવરી આવવાના પડી. ખોટી વાત આટલો બધો મેલ નીકળે જ નહીં ચંડી દા આવડી જવાના આટલો બધું મળતું ને 10 તારા કાઢે એટલે એક કોમ કરો 500 રૂપિયા લો કાઢ ને મારો ભાઈ તને હાથ ચોરો આના તે જો કંટાળો. કારો હજુ કયો આરો તો ટકા બહાર નીકળો પણ તું નીકળે ને જો પાર્ટી કરાવે ગટ્ટો ભાઈ પીવાની પાર્ટી કરાવી કે ગાડી ના પીવાની હું કહું ફગ્યા ભાઈ હા? કીધું પાલટી આલવાની અરે મારે તો કશો પલટે જોઈ નહીં. મોટો પાર્ટી જોવાની નહીં. હા ભાઈ ને કારો ભાઈ ને જોવાની નહીં. તું હલ્યા પાલટી જોવા નહીં કહેતો
પાર્ટી કરવાની વાત નહીં. અરે કરવાની હોય કે ગમે એટલે મારો પાર્ટીને લેવા દેવા ઓ નહીં આકલાની વાત કરી છે આ તો પેલી પાર્ટી સમજે લો, લેવો ચાલે પણ આલુ તો ખરા પણ એટલે ડાયરેક્ટ લાવી દઈએ ને તોય મોટો પી ગયો ફોને નહીં મળે. 10 દાડા સુધી હું હમણાં તાકતો નહીં પાછો હા. 500 રૂપિયા લો એથી મારી શરત મારા પૈસા નહીં રોટલા હું પૈસાનો હાલજે, એ તો નહીં તાકે. પૈસા તો નહીં કહેતો હું પણ 10 દાડા સુધી વખત તાકવાની આટલામાં આ રહ્યો ને રોડ હે? એ રોડ હોમોડામાં પણ રોડના ભય ના મારે આખી જિંદગી ઉડીની ટાંકુ લેવા હવાના દોસ્તી મારે ખતમ કરી નાખવી હાલ તું કાઢ ને તો બીજા દાડા પાછું આવશે લ્યો તાને યાર જે આલુ મુઠ્ઠી વાળી 20 રૂપિયા 20 રૂપિયા નહીં સારું કેટલા દેખાતા 500 રૂપિયા ના હોય પોપલાઈ જા તો હું તમારા પજે પડી જાઉં નહીં પર હું મેં હોય કે ને પજી તો પર ધરતી મારે પર ધરતી મારે સારો થાજો એટલે પૈસા તાકતા માં આટલા આ બધી એક્ટિંગ છે પજે પર કોક ના મને આ તો તો પજે લાગ્યો આપણે તો ઉભા હતા ધરતી માનો આમ પજે લાગ્યો ધરતી માનો આ તો નાટક નો ભયલો લખવા વાળો યા એ તો પડ્યા તાજી આગો એ થઈ આટલા નહીં આગળ આગળ એટલે પેલા મારા બાપુ આવતા છે મિલતા છે ભાઈ તો કાળો ઉભો પડ્યો હજી કાળો ભાઈ આમ થોડો ખમતો એને ઓકલો જોઈ તો ચડ્યો નહીં પેલા ચડી ગયો જો કે કેવા હેડ ઠચરે કરતા પેલા મારા બાપુ આવો હેડ હેડ તું તાર ઘેર જા હું મારા ઘેર જતો એવું છે વિવાહ તો એક બાજુ હોઈ જા ના હોય એકદમ નેટ નેટ પહેરવા મારો ને તમે યાર આવે ને અને 2 દાડા એને લઈ જાજો કીધું ઓહો ઓઠા લઈ જાજો પાછો